વડોદરા શહેરના વોર્ડ નંબર 13માં તંત્રની બેદરકારીને કારણે મોટી દુર્ઘટનાનો ભય ઉભો થયો છે। રાજહમ સોસાયટી અને નવજીવન હાઈસ્કૂલ નજીક જર્જરિત દિવાલ તેમજ નમી ગયેલા 2 વૃક્ષો જોખમી બન્યા છે। છેલ્લા 3 વર્ષથી લેખિત અને મૌખિક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। શાળા નજીકનો વિસ્તાર હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અહીંથી પસાર થાય છે, ત્યારે ચોમાસામાં ભારે વરસાદ અને પવન દરમિયાન વૃક્ષો ધરાશાયી થવાની શક્યતા રહેલી છે। રહીશોએ તાત્કાલિક જોખમી વૃક્ષો દૂર કરી દેવાલનું સમારકામ કરવાની માંગ કરી છે। આ છે રાજહમ સોસાયટીની નાકુ બાજુમાં આવેલા નવજીવન સ્કૂલની બાજુમાં આ દિવાલ છે। આ પોતિંગ ઝાડ કેટલા 35 વર્ષ 40 વર્ષ જૂનું છે। વાતાવરણ આ 3 વર્ષથી આ દિવાલ પડી ગયેલી છે। તંત્રને રજૂઆત કરવા છતાંય એ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નથી। તો બાજુમાં નવજીવન સ્કૂલ આવી, છોકરાઓ બધા છૂટે જઈ ગાડી રિક્ષાઓ ભરાય છે, નાના છોકરાઓ બધા ભેગા થાય। અને જો વરસાદની ઋતુની અંદર જો મોટી કોઈ જાનહાનિ થઈ અને પડ્યું તેની જવાબદારી કોણ લેશે? તો છોકરાઓ દટાઈ જશે, બધા મરી જશે, એની જવાબદારી કોણ લેશે? તંત્રને જોવું જોઈએ કે ભાઈ આ જગ્યા પર આવી હાલત છે। ગયા 3 ની અંદર જે કોર્પોરેટર હતો એને બી અમે વિડીયો ઉતારીને મોકલેલું, એ લોકો કોઈ કશું